This lecture is for BSc IT Semester 5 students. Course code FC502. Subject English by subject faculty Kevin Parekh. આપણે તમને બધાને એક ક્વેશ્ચન બેંક આપેલી છે જેની અંદર બધા લોંગ ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન બેંક બધા પાસે હશે જ એવું આપણે માની લઈએ છીએ. તમારે પહેલી પ્રાયોરિટીની અંદર એફસી સબ્જેક્ટની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ આખી ક્વેશ્ચન બેંક તૈયાર કરી રાખવાની છે. ક્વેશ્ચન બેંક તૈયાર કરશો તો તમારે એફસી સબ્જેક્ટમાં પ્રોબ્લેમ નહીં થાય. બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને ક્વેશ્ચન બેંકમાં આપેલા છે. ક્વેશ્ચન્સ ડાયરેક્ટલી મટીરિયલમાંથી જ લીધેલા છે. તમે મટીરિયલની ફાઇલ, મટીરિયલની પીડીએફ અથવા મટીરિયલની પ્રિન્ટઆઉટ હશે તમારી પાસે તો તમને ઓટોમેટિકલી ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન એમાંથી મળી જશે. બહુ જ ઇઝી અને બેઝિક ક્વેશ્ચન્સ બધા જ 4 યુનિટમાંથી છે. આજે આપણે જેમ તમને ક્વેશ્ચન બેંકમાં લોંગ ક્વેશ્ચન્સ આપેલા છે એ જ રીતે આજે આપણે શોર્ટ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ છીએ કે એક્ઝામમાં કઈ રીતના શોર્ટ ક્વેશ્ચન્સ આવશે અને કઈ રીતના તમે એટેમ્પ્ટ કરશો 4 યુનિટમાંથી. પહેલા ને બીજા યુનિટમાંથી 5 શોર્ટ ક્વેશ્ચન્સ છે. ત્રીજા ને ચોથા યુનિટમાંથી 3 શોર્ટ ક્વેશ્ચન્સ છે. પહેલા યુનિટનો પહેલો શોર્ટ ક્વેશ્ચન છે વોટ આર હાર્ડ સ્કિલ્સ. યુનિટ છે સે ધ રાઇટ થિંગ. સે ધ રાઇટ થિંગ આપણને ખ્યાલ છે કે સ્ટોરી છે અને સ્ટોરીમાંથી આ ક્વેશ્ચન છે વોટ આર હાર્ડ સ્કિલ્સ. તો તમારે તમારા મટીરિયલમાંથી જે તમારું યુનિટ છે એ તરફ જવાનું છે. યુનિટની અંદર તમને ડાયરેક્ટલી અહીંયા ક્વેશ્ચન્સ મળી જશે. વોટ આર હાર્ડ સ્કિલ્સ તેનો આન્સર અહીંયા છે. હાર્ડ સ્કિલ્સ આર રિલેટેડ ટુ અવર આઈક્યુ. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ કોશન્ટ. ઇટ મીન્સ they are taught. Syllabus or design is there for them. Examinations are held. Rules are equal for all. One passes according to one's capacity of learning. At school, maths, science and other subjects are taught. આપણે અહીંથી લખવાનું છે હાર્ડ સ્કિલ્સથી અને અહીંયા રૂલ્સ આર ઇક્વલ ફોર ઓલ સુધી આપણે આનો આન્સર અહીંયા એક્સેપ્ટ કરશું. ત્યાં સુધી આપણે એક્ઝામમાં આન્સર લખશું. આ હાર્ડ સ્કિલ્સ કોને કહેવાય? તો કે હાર્ડ સ્કિલ્સનો મિનિંગ એવો થયો કે કંઈક સ્કિલ છે, પણ કઈ રીતની સ્કિલ? તો કે જેટલું ઇન્ટેલિજન્સ વધારે એટલે ઇન્ટેલિજન્સના પ્રપોર્શનમાં કીધું છે હાર્ડ સ્કિલ્સ. એટલે એને વધારે સારા સોલ્યુશન્સ ગોતતા આવડે. હવે એવું કહેવામાં આવ્યું છે કે સ્કૂલ કે કોલેજની અંદર જે તમને એજ્યુકેશનમાં સિલેબસ મૂકે એ સિલેબસ બધા જ સ્ટુડન્ટ માટે કોમન હોય, પણ જેની જેવી સ્કિલ, જેનું જેવું ઇન્ટેલિજન્સ કોશન્ટ એવા એ માર્ક લાવે. જેની જેટલી લર્નિંગ કેપેસિટી, અન્ડરસ્ટેન્ડિંગ કેપેસિટી એટલું વધારે એ ગ્રાસ્પ કરી શકે, અન્ડરસ્ટેન્ડ કરી શકે અને પેપરમાં રજૂ કરી શકે. તો આ ટાઈપનું જે એજ્યુકેશન આપણું છે એ ઇન્ટેલિજન્સ કોશન્ટના બેસિસ ઉપર છે અને એને કહેવાય છે હાર્ડ સ્કિલ્સ. બીજો ક્વેશ્ચન, વોટ આર સોફ્ટ સ્કિલ્સ. સોફ્ટ સ્કિલ્સ કેવી છે? એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે હાર્ડ સ્કિલ્સ કરતાં. હાર્ડ સ્કિલ્સ આપણે જોયું, તમારું મેથ્સમાં જે તમારે મેથ્સ પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી હોય, ઘણા લોકો પ્રોગ્રામિંગમાં સારા હોય, ઘણા લોકો પ્રોગ્રામિંગમાં વીક હોય, પ્રેક્ટિકલમાં સારા હોય, પ્રેક્ટિકલમાં વીક હોય, ઘણાનો થિયરી લર્નિંગ પાવર, જેનાની યાદશક્તિ બહુ સારી હોય, તો એ બધું હાર્ડ સ્કિલ્સમાં આવે. હવે સોફ્ટ સ્કિલ્સ કોને કહીએ? પહેલું વાક્ય છે સોફ્ટ સ્કિલ્સ આર રિલેટેડ ટુ ઇક્યુ. ઇક્યુ એટલે ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટનો મિનિંગ એવો થાય, ઇટ મીન્સ they are personal through experience and understanding. Some of things are learnt or automatically acquired. Positive attitude, sympathy, teamwork, cooperation, honesty, responsibility, integrity, devotion, confidence are such values or qualities that can embed a person. Such things are known as soft skills. એટલે અમુક આપણે આને આપણે થોડું સોફ્ટ કરીને બધી સ્કિલ્સ છે
એમાંથી તમારે 3 કે 4 સ્કિલ્સ લખવાની છે અને એ સ્કિલ્સને આપણે કહેવાનું છે કે એ સોફ્ટ સ્કિલ છે અને સોફ્ટ સ્કિલ્સ આર રિલેટેડ ટુ EQ. એ આપણા એક્સપિરિયન્સના બેસિસ ઉપર આપણને મળી શકે. એટલે આને આપણે સમરાઇઝ કરીને શોર્ટલી લખવાનું છે. આખો પેરેગ્રાફ પણ આપણે 1 માર્કના ક્વેશ્ચનમાં લખી શકીએ. સોફ્ટ સ્કિલ્સ કહીએ કોને? તો કે પ્રેક્ટિકલ રિયલિસ્ટિક વર્લ્ડની અંદર જ્યારે એવા ઘણા વ્યક્તિઓ આપણને મળે કે જે બહુ સેન્સિટિવ હોય ઇન નેચર, અને ઘણા એવા વ્યક્તિ મળે કે દે આર નોટ સેન્સિટિવ ઇન નેચર. જેમ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો તમે કંઈક ગોલ કે ફોકસ લઈને જાઓ કે આપણે શેના માટે ત્યાં જઈએ છીએ, કયું કામ કરવા માટે જઈએ છીએ, આપણે આપણા માટે ત્યાં જઈએ છીએ. બીજો એક એવો પોઈન્ટ ઓફ વ્યૂ થાય કે આપણી આસપાસના લોકો છે, આપણી આજુબાજુના આપણા ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, એને આપણે સાથે લઈને જઈએ છીએ કે ખાલી આપણું ગોલ ને ફોકસ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો સોફ્ટ સ્કિલ્સ એવું કહે છે કે આપણે તો આપણો ગોલ ને આપણો ફોકસ તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે આપણી આસપાસનું એન્વાયરમેન્ટ છે, આપણી આસપાસના લોકો છે, એની પણ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. એને પણ આપણે સિમ્પથેટિકલી અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ કે આપણા ફાયદામાં કોકનું નુકસાન ન થાય. કોકનું નુકસાન કરીને ફાયદો કરેલો એ ખોટ જ કહેવાય. એટલે ત્યાં ટીમવર્ક, કોઓપરેશન, ઓનેસ્ટી, રિસ્પોન્સિબિલિટી, પોઝિટિવ એટીટ્યુડ, આ બધી જ વસ્તુ એમાં એડ થાય કે આપણોય ફાયદો અને બધાનોય ફાયદો. તો ધેટ ઇઝ કોલ્ડ સોફ્ટ સ્કિલ્સ. ને ખાલી આપણો જ ફાયદો, બીજાનું આપણે કાંઈ નિસ્બત નથી, તો એને કહેવાય હાર્ડ સ્કિલ્સ. તો સોફ્ટ સ્કિલ્સ અને હાર્ડ સ્કિલ્સ વચ્ચેનો આ ડિફરન્સ છે. આપણે ત્રીજા ક્વેશ્ચન તરફ જઈએ. હુ ઇઝ ધ ઓથર ઓફ ધ સ્ટોરી? સે ધ રાઇટ થિંગ. સ્ટોરીના ઓથર કોણ છે? સે ધ રાઇટ થિંગ જે સ્ટોરી છે એના ઓથર કોણ છે? તો આપણે 1 માર્કના ક્વેશ્ચનની આન્સર લખશું. ધ ઓથર ઓફ ધ સ્ટોરી સે ધ રાઇટ થિંગ ઇઝ G.C. Thornley. Granville Calland Thornley is the author of the Say the Right Thing story. જે સ્ટોરી આપણા સિલેબસનું પહેલું યુનિટ છે. પછીનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રિલેશન બિટવીન મિસિસ શો એન્ડ મેરી શો ઇન ધ સ્ટોરી સે ધ રાઇટ થિંગ? સે ધ રાઇટ થિંગ સ્ટોરીની અંદર મિસિસ શો અને મેરી શો વચ્ચેનું રિલેશન શું છે? તો આપણે આરામથી લખી શકીએ. આપણને બધાને ખ્યાલ છે કે સ્ટોરીની અંદર આ બે પાત્ર, આ બે કેરેક્ટર છે, એનું રિલેશન શું છે? મિસિસ શો ઇઝ ધ મધર ઓફ મેરી શો. તો આપણે લખવાનું છે કે મધર એન્ડ ડોટર. ધ રિલેશન બિટવીન મિસિસ શો એન્ડ મેરી શો ઇન ધ સ્ટોરી સે ધ રાઇટ થિંગ ઇઝ મધર એન્ડ ડોટર. આ રિલેશન આ બે પાત્રોનું સે ધ રાઇટ થિંગ સ્ટોરીમાં છે. વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી સે ધ રાઇટ થિંગ? સે ધ રાઇટ થિંગ સ્ટોરીનું મોરલ શું છે? તો કે સે ધ રાઇટ થિંગ સ્ટોરી અહીંયા છે અને એન્ડમાં એનું આવે છે મોરલ. આ આખી સ્ટોરીની અંદર આપણે જોઈએ છે કે શીખવા જેવી વસ્તુ કઈ છે? તો કે લર્નિંગ સ્કિલ્સ, કે આપણે કમ્યુનિકેશન સ્કિલ્સ આપણી જે હોય એને ઇમ્પ્રૂવ કરવાની છે. અને એ જ આ સ્ટોરીનું આપણે મોરલ છે. આપણે એવું લખી શકીએ કે ધ મોરલ ઓફ ધ સ્ટોરી સે ધ રાઇટ થિંગ ઇઝ ટુ લર્ન સોફ્ટ સ્કિલ્સ એન્ડ હાર્ડ સ્કિલ્સ along with the communication skills. The proper balance of the hard skills, soft skills and communication skills is very necessary to communicate in the outside world. એટલે આનો અર્થ એવો થાય કે કમ્યુનિકેશન સ્કિલ્સ કરવી હોય, બહાર કોઈની સાથે વાતચીત કરવી હોય તો હાર્ડ સ્કિલ્સ એ જરૂરી છે, સોફ્ટ સ્કિલ એ જરૂરી છે અને કમ્યુનિકેશન સ્કિલ એ જરૂરી છે. એટલે આ ત્રણેયનું બેલેન્સ એવું જળવાઈ રહે કે જેથી કરીને આપણને ક્યારેય પણ વાત કરતી વખતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિની સાથે ક્યારેય પણ પ્રોબ્લેમ ન થાય. એક મેઇન પોઈન્ટ એવો છે કે જ્યારે પણ આપણું પોઝિટિવ એટીટ્યૂડ હશે ત્યારે આપણને ક્યારેય પણ કોઈની સાથે વાત કરતી વખતે પ્રોબ્લેમ નહીં થાય. એટલે એક મેઇન વસ્તુ છે પોઝિટિવ એટીટ્યૂડ. બીજું, આપણા પોઈન્ટ ઓફ વ્યૂ અને સામાના પોઈન્ટ ઓફ વ્યૂ બેયનું રિસ્પેક્ટ જાળવવું. એટલે આપણે કહીએ છીએ કે સોફ્ટ સ્કિલ્સ, કે ખાલી આપણો પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં લેવું તો એ હાર્ડ સ્કિલ થઈ. આપણો અને સામાના બેયના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં લેવું તો એ સોફ્ટ સ્કિલ થઈ. અને પછી વાત કરવી
તો વાત બેયના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને વાત કરવી તો એ કમ્યુનિકેશન સ્કિલ થઈ. એટલે આ ત્રણેયનું બેલેન્સ જળવાઈ રહે એ રીતે આપણે આ સ્ટોરીનું મોરલ લઈ શકીએ કે સે ધ રાઇટ થિંગ, સાચી વસ્તુ બોલવી જોઈએ. પછી બીજી સ્ટોરી ધ રિફંડ. હુ ઇઝ ધ ઓથર ઓફ ધ સ્ટોરી ધ રિફંડ? ધ રિફંડ સ્ટોરીના ઓથર કોણ છે? તો બીજી સ્ટોરી છે ધ રિફંડ. આપણે લખવાનો છે આન્સર. ધ ઓથર ઓફ ધ સ્ટોરી ધ રિફંડ ઇઝ મિસ્ટર ફ્રિટ્ઝ કેરેન્થી. ફ્રિટ્ઝ ઓર ફ્રિજીસ કેરેન્થી ઇઝ ધ ઓથર ઓફ ધ રિફંડ સ્ટોરી. વિચ ક્વેશ્ચન ડીડ ધ ફિઝિક્સ માસ્ટર આસ્ક વેસરકોફ? બીજો છે વિચ ક્વેશ્ચન ડીડ ધ હિસ્ટ્રી માસ્ટર આસ્ક વેસરકોફ? ત્રીજો છે વિચ ક્વેશ્ચન ડીડ ધ જ્યોગ્રાફી માસ્ટર આસ્ક વેસરકોફ? વેસરકોફ એક એવું પાત્ર છે જે લાઈફમાં સક્સેસફુલ નથી જતો, લાઈફમાં કમ્પ્લીટ ફેલિયર જાય છે, ક્યાંય જોબ મળતી નથી, એટલે એની સ્કૂલે જાય છે રિફંડ લેવા માટે. એની ફીસ જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ સુધી ફીસ ભરેલી હોય, અને સ્કૂલે જ્યારે જાય છે ત્યારે પ્રિન્સિપલ એવું કહેશે કે અમારા ટીચર્સ તને બધા ક્વેશ્ચન્સ પૂછશે, જો ક્વેશ્ચન્સ આવડી જાય તને તો તને રિફંડ નથી મળવાનું, ક્વેશ્ચન્સ તને નહીં આવડે તો રિફંડ મળશે. ટીચર અંદર અંદર નક્કી કરે છે ક્વેશ્ચન્સ જ એવા પૂછવા કે એને આવડી જાય અને એ જવાબ જ એવા આપે કે એને સાચા પાડવા જ છે. એટલે આપણે અહીંયા ક્વેશ્ચન્સ પૂછે છે કે 3 ટીચર એને ક્વેશ્ચન પૂછે છે અને વેસરકોફ જવાબ આપે છે અને બધા જ ટીચર વેસરકોફના જવાબને સાચા પાડે છે. તો ક્વેશ્ચન જ 3 1 માર્કના એ છે કે ફિઝિક્સના ટીચર, હિસ્ટ્રીના ટીચર અને જોગ્રાફીના ટીચર કયા કયા ક્વેશ્ચન્સ એને પૂછે છે. એ આપણે મટીરિયલમાં તરત આપણને અહીંયા જેમ યુનિટ જોતા જશું એમાં આપણને ખ્યાલ આવતો જશે. અહીંયા આવે છે ક્વેશ્ચન્સ. હિસ્ટ્રી માસ્ટર. હવે અહીંયા ક્વેશ્ચન પૂછાય છે. આયરો પહેલો ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન હિસ્ટ્રી માસ્ટર પૂછે છે કે how many years did the 30 years war lasted? આ ક્વેશ્ચન હિસ્ટ્રીના ટીચર એને પૂછે છે કે how many years did the આયરો ક્વેશ્ચન how long did the 30 years war last? એટલે આપણે 1 માર્કના ક્વેશ્ચનની અંદર આપણો પહેલો આન્સર આ થાય કે હિસ્ટ્રી માસ્ટર આસ્ક ધ ક્વેશ્ચન how long did the 30 years war last? 30 વર્ષની લડાઈ કેટલા વર્ષ ચાલે એવો હિસ્ટ્રી ટીચર એને ક્વેશ્ચન પૂછે છે. પછી બીજો ક્વેશ્ચન પૂછે છે હિસ્ટ્રી માસ્ટરના જવાબ પતી જાય પછી બીજો ક્વેશ્ચન આવશે ફિઝિક્સનો. ફિઝિક્સના ક્વેશ્ચન પૂછે છે અહીંયા છે એના વર્ડ, એટલે એની પહેલા ક્વેશ્ચન આવશે ફિઝિક્સ માસ્ટર. let me help so અહીંયા છે ક્વેશ્ચન Do clocks in church steeples really become smaller as you walk away from them, or do they merely appear to become smaller because of an optical illusion? તો આનો ક્વેશ્ચન છે ફિઝિક્સ માસ્ટરનો વેસરકોફને. Do clocks in churches steeples really become smaller as you walk away from them, or do they merely appear to become smaller because of an optical illusion? એટલે ચર્ચિસની અંદર જે ઘડિયાળના કાંટા હોય એ ખરેખર આપણે એનાથી દૂર જઈએ નાના થઈ જાય કે આપણને ખાલી એના દૂર જવાથી એવું ઇલ્યુઝન થાય કે એવું ખાલી લાગે કે નાના થઈ જાય, એવો એને ફિઝિક્સના ટીચર ક્વેશ્ચન્સ પૂછે છે ઘડિયાળના કાંટા ઉપર.
પછી હોય છે ત્રીજો ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનનો છે જ્યોગ્રાફીનો ટીચર. જ્યોગ્રાફીના ટીચર એને ક્વેશ્ચન પૂછે છે. આયરો ક્વેશ્ચન, પ્લીઝ ટેલ મી વોટ સિટી ઓફ ધ સેમ નેમ ઇઝ ધ કેપિટલ ઓફ ધ જર્મન પ્રોવિન્સ ઓફ બ્રુન્સવિક. આ ત્રીજો ક્વેશ્ચન પૂછે છે કે સિટીનું નામ કે ટેલ મી વોટ સિટી ઓફ ધ સેમ નેમ, એના જ નામનું છે, ઇઝ ધ કેપિટલ ઓફ જર્મન પ્રોવિન્સ ઓફ બ્રુન્સવિક. એટલે જર્મનનું કેપિટલ છે પ્રોવિન્સ ઓફ બ્રુન્સવિક, એ જ નામનું બીજું કયું સિટી છે, એ સિટીનું નામ મને કે. જર્મનનું જે કેપિટલ છે પ્રોવિન્સ ઓફ બ્રુન્સવિક, એ જ નામનું બીજું કયું સિટી છે, એ સિટીનું નામ આપ. એવો જોગ્રાફી ટીચર ક્વેશ્ચન પૂછે છે. પ્લીઝ ટેલ મી વોટ સિટી ઓફ સેમ નેમ ઇઝ ધ કેપિટલ ઓફ ધ જર્મન પ્રોવિન્સ ઓફ બ્રુન્સવિક. તો આવી રીતે 3 ટીચર એને ક્વેશ્ચન મૂકે છે, આપણે એક્ઝામમાં એ લખવાનું છે. ચોથો અને છેલ્લો ક્વેશ્ચન છે વોટ આર ટીમ વર્ક સ્કિલ્સ. જે આ યુનિટનો આપણે જે મોરલ છે આખા યુનિટનો જે આપણે સાર લેવાનો છે એ છે ટીમ વર્ક સ્કિલ. એ આપણે અહીંયાથી લખી શકીએ કે ટીમ મે બી મેડ ઓફ સમ મેમ્બર્સ બટ દે હેવ ટુ વર્ક કલેક્ટિવલી. First of all, they should know what is their goal or purpose. There can be a problem and it needs to be solved as well. Then a leader is to be decided. He leads the group. He should know qualities of the members and have confidence in them. On the contrary, the group members also support to the leader to serve the purpose. Without support, the work will not be done. એટલે અહીંયા ટીમ વર્ક કહે છે કે ટીમ વર્ક અને ટીમ સ્કિલની અંદર એક લીડર હોય, એક ગ્રુપ હોય. લીડરને એના ગ્રુપ મેમ્બર ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ અને ગ્રુપ મેમ્બરે એના લીડરને સપોર્ટ કરવો જોઈએ. આવી રીતે એક ટીમ ડેવલપ થાય અને ટીમ સ્કિલ્સ આપણે શીખવી જોઈએ. આ એન્વાયરમેન્ટની અંદર ટીમ સ્કિલ શીખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી અમુક એના પોઈન્ટ છે. વન મસ્ટ પ્લેસ વન્સ ઈગો અસાઇડ એન્ડ કોઓપરેટ. એક્ટિવ પાર્ટિસિપેશન એન્ડ સેલ્ફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી ઓપનનેસ આર ધ પર્સનલ ક્વોલિટીઝ વિલ કન્ટ્રીબ્યુટ ઇન અ ટીમ. તો ટીમ વર્કની અંદર ઈગોને એક સાઈડ મૂકી દેવું જોઈએ, એકબીજાને કોઓપરેટ કરવું જોઈએ, સેલ્ફ મેનેજમેન્ટ રાખવું જોઈએ. એ દરેક વ્યક્તિની જવાબદારી છે. પછી હેન્સ ઈચ વન સેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમ વિલ બ્રિંગ સક્સેસ ટુ ધ ટીમ. એટલે દરેક વ્યક્તિની અન્ડરસ્ટેન્ડિંગના આધારે આખી ટીમનો સક્સેસ ડિપેન્ડન્ટ હોય. તો આ ટીમ વર્ક સ્કિલ્સનો ચોથો ક્વેશ્ચન છે. એટલે આપણો પાંચમો ક્વેશ્ચન હતો આ યુનિટનો, એ હતો વોટ આર ટીમ વર્ક સ્કિલ્સ. તો આવી રીતે આપણે 2 યુનિટના આપણે શોર્ટ ક્વેશ્ચન્સ કવર કર્યા. બીજા લેક્ચરની અંદર આપણે બીજા 2 યુનિટના શોર્ટ ક્વેશ્ચન્સને અમુક બીજા ક્વેશ્ચન્સ પણ લેશું. અને જે અત્યારે આપણે આ રીતે જે શોર્ટ ક્વેશ્ચન્સને સોલ્વ કર્યા મટીરિયલમાંથી, એ જ રીતે તમારે સેમ એ જ રીતે શોર્ટ ક્વેશ્ચન્સની જેમ જ લોંગ ક્વેશ્ચન્સને મટીરિયલમાંથી સોલ્વ કરવાના છે. ક્વેશ્ચન બેંકને સોલ્વ કરવાનું છે. એકવાર તમે ક્વેશ્ચન બેંક શોર્ટ ક્વેશ્ચન અને લોંગ ક્વેશ્ચનને સોલ્વ કરી લેશો પછી તમને એક્ઝામમાં પ્રોબ્લેમ નહીં થાય. અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા એન્ડ કરીએ છીએ.